અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ જિલ્લાનું ભોળાદ ગામમાં, જ્યાં સુરાપુરા ધામ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. ગુજરાત તો ગુજરાતની બહાર પણ પ્રખ્યાત છે અને હજારો ભક્તો અહીં ડેલીના દર્શન કરવા આવતું હોય છે. અને અહીંયા શું સુવિધા છે અને તમારે ક્યાંથી આવવું છે અને ક્યાંથી નહીં આવી શકો એ તમામ વિગત આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો, મજા આવશે. કારણ કે તમામ ઇતિહાસ સહિત આપણે આ વિડીયોમાં વાત કરશું. તો બન્યા રહેજો મારી સાથે આ વિડીયોની એન્ડ સુધી. સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો આજે અમે આવી ગયા છીએ ભોળાદમાં સુરાપુરા ધામમાં. જ્યાં મિત્રો અને બધાને ખબર જ છે ભોળાદ સુરાપુરા ધામ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. છતાં પણ આપણે વાત કરીશું એ ધામના ઇતિહાસની અને એ ધામ વિશે, કે તમે ક્યાંથી આવી શકો અને ક્યાંથી નહીં, અને અહીંયા જે કાંઈ ઇતિહાસ છે એ તમને તમામ બાબત આ વિડીયોના માધ્યમથી જણાવશું મિત્રો. અને ક્યાંથી તમારે આવવું છે ક્યાંથી નહીં એ બધી વસ્તુ તમને આ વિડીયોના માધ્યમથી તમને બતાવજો. બન્યા રહેજો મારી સાથે વિડીયોના એન્ડ સુધી, અને વિડીયોને બને એટલો શેર કરતા જજો મિત્રો, અને વિડીયોને લાઇક કરી નાખજો. તો ચાલો ફટાફટ આપણે અંદર જઈએ સુરાપુરા ધામમાં અને તમને પણ દર્શન કરાવીએ દાદાના. તો ફાઇનલી મિત્રો અમે તો આવી ગયા છીએ, અને તમારે ક્યાંથી આવવું છે ક્યાંથી નહીં એ તમામ માહિતી અમે આ વિડીયોમાં બતાવશું. અને કેટલાક કિલોમીટર તમને અહીંથી છે, ક્યાં આવેલું છે, કયા જિલ્લામાં આવેલું છે એ તમને તમામ બાબતની માહિતી અમે બતાવશું. અને અત્યારે અમે આવી ગયા છીએ હું ને મારા મમ્મી સાથે. તો ચાલો ફટાફટ આપણે અંદર જઈએ, અને તમે જોઈ શકો છો કે આ છે સુરાપુરા ધામ. આપણે આવી આ પહેલી બાજુથી તમે જોઈ શકો છો આજે પણ ઘણા ભક્તો દર્શન કરવા આવ્યા છે. ખાસ કરીને અહીં રવિવારે મંગળવારે ભક્તોની ભીડ ઝાઝી હોતી હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો આ બહારનો નજારો. ફાઇનલી મિત્રો આપણે જો અંદર આવી ગયા છીએ સુરાપુરા ધામમાં દાદાના સાનિધ્યમાં, અને તમને બતાવી દઈએ. તમે જો જૂતા ચપ્પલ આપણે અહીંયા કાઢશું, અને આ છે મંદિર પરિસર. ફાઇનલી મિત્રો આપણે અંદર પહોંચી ગયા છીએ મંદિર પરિસરમાં, અને તમે જોઈ શકશો ઘણા ભક્તો આજે દર્શન કરવા આવ્યા છે. અને સામેની પહેલી બાજુ સરસ મજાનું દાદાનું સાનિધ્ય, જે સેલ્ફી પોઈન્ટ છે, જ્યાં લોકો વિડીયો શૂટિંગ ઓર ફોટોગ્રાફી કરે છે. અને સામેની બાજુ આ તમે ગેટ છે, ગેટથી આપણે અંદર આવ્યા છીએ, અને ગેટની અંદર આવતા જ આ તમને રેલિંગ જોવા મળશે. જે અહીંયા ટ્રાફિક હોય છે રવિવારે અથવા મંગળવારે, અથવા તો દાદાને બાપુને મળવા આવતા હોય છે ત્યારે અહીં ટ્રાફિક હોય છે, ત્યારે રેલિંગ પરથી હાલવાનું હોય છે. તો આપણે અંદર અત્યારે મંદિર ગર્ભગૃહમાં આવી ગયા છીએ, અને તમે જોઈ શકો છો દાદાના દર્શન. અને દાદાના દર્શન વીર તેજાજી અથવા તો વીર રાજાજી બંને દાદાની ખાંભીઓ છે. અને આજે પણ ભક્તોની ભીડ ઓછી છે, અને દાદાના દર્શન શાંતિથી થયા છે, કારણ કે ચોમાસાની સિઝન છે. અને તમે ચારે બાજુ જોઈ શકો છો આ મંદિર ગર્ભગૃહનો અંદરનો નજારો મિત્રો. એ પછી આપણે વાત કરશું તમને અહીંના દાદાની ઇતિહાસની, જે 900 વર્ષ જૂનો આ દાદાનો ઇતિહાસ છે. અને તમે અહીંયા આવવા માંગતા હોય તો ક્યાંથી તમે આવી શકો છો એ તમામ વિગતો આપણે આગળ વિડીયોમાં વાત કરશું. તો બન્યા રહેજો મારી સાથે આ વિડીયોની એન્ડ સુધી. મિત્રો આપણે દાદાના દર્શન તો કર્યા છે આ વિડીયોના માધ્યમ, અને તમને ખ્યાલ જ છે કે ભોળાદ હાલ જે સુરાપુરા ધામ છે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. ગુજરાત કરતાં પણ ગુજરાતની બહાર પણ પ્રખ્યાત છે. અને હજારો ભક્તો ડેઈલીના આવતા હોય. ખાસ કરીને રવિવારે મંગળવારે તમારે અહીંયા ભીડ ભાડ હોતી હોય છે મિત્રો. અને આ જગ્યા તમને કહી દો કે અમદાવાદ જિલ્લાની અંદર આવેલી છે, જે ધોળકા તાલુકાથી કાલોથી માત્ર 40 કિલોમીટર જેવી થાય છે. અને ભાવનગરથી જો કોઈ આવવા માંગતું હોય તો ભાવનગરથી 100 કિલોમીટરની આસપાસ થાય છે. અને અમદાવાદમાંથી કોઈ આવવા માંગતું હોય તો અમદાવાદથી 80થી 90 કિલોમીટર જેવી આસપાસ આ જગ્યા દાદાની થાય છે. જોઈ શકો છો આપણે મંદિર પરિસરમાં છીએ. આજની ભીડ સાવ ઓછી છે, કારણ કે ચોમાસાની સિઝન છે, એટલે અહીંયા ભીડ ભાડ સાવ ઓછી છે. જુઓ છે સુરાપુરા ધામ, દાદાનું સાનિધ્ય. અને આ બાજુ છે પ્રસાદી, જે ખાસ કરીને બાપુને મળવા આવતા હોય એ લોકો મળી શકે. ખાસ કરીને તમારે બાપુને મળવું હોય તો તમારે અગાઉ એપોઇન્ટમેન્ટ અગાઉ બુક કરાવવું પડે. ઓનલાઈન બુકિંગ થાય છે, એમાં પણ ઘણું વેઇટિંગ હોય છે. 2-3 4 મહિનાનું હોય છે મિત્રો. તો એ પણ તમે કરી શકો છો એની વેબસાઇટમાં જઈને બુકિંગ. અને તમને જણાવી દઈએ કે અહીંયા તમે જોઈ શકો છો રેલિંગ છે, જે ભીડભાડ થઈ ગયું હોય ત્યારે આ રેલિંગમાંથી મિત્રો વિડીયોને શેર કરતા રહેજો, જેથી કરીને લોકો અહીંયા ના આવ્યા હોય એ લોકો અહીંયા આવી શકે. ઓલમોસ્ટ તો બધા લોકો આવી જ ગયા હોય સુરાપુરા ધામમાં દાદાના દર્શન કરવા. અને ખાસ કરીને અહીંયા પ્રસાદની પણ સુવિધા છે. તમે અહીંયા આવશો, પ્રસાદની પણ સુવિધા છે. અને આ ચારે બાજુ તમે નજારો તમે જુઓ, કેમેરો તમને ફેરવીને બતાવું છું. શાંત વાતાવરણ છે, અને મન શાંત થઈ જાય એવી આ જગ્યા છે. પહેલી વાર છું, અને મારા મમ્મી પણ પહેલી વાર છે, અને આનંદ એવો મજા આવે એવું સ્થાન છે. કેટલી વાર છો તમે? પહેલી વાર જ થઈ હો ભાઈ, મજા આવે એવું છે દાદાનું. હા, પહેલી વાર છીએ. અને ખાસ કરીને અમે લોકો મહુવાથી આવ્યા છીએ, જો ઓલમોસ્ટ 180-90 આસપાસ જેવું થાય છે. અને તમને અહીંયા પણ બતાવી દઈએ પ્રસાદની પણ સુવિધા છે. લોકો અહીંયા અને દાદાના પણ દર્શન કર્યા તમે જોઈ શકે. વીર તેજાજી અને
વીર રાજાજી દાદા, જે ઘણો જૂનો ઇતિહાસ છે મિત્રો. ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો આના ઇતિહાસ વિશે તમારે જાણવું હોય તો. અને ખાસ કરીને લોકો અહીંયા વ્યસન છોડાવવા માટે બાપુ પાસે આવતા હોય છે, અને મેં જોયેલા છે લાઈવ કિસ્સા, અને બાપુએ વ્યસન બધાને છોડાવેલા છે મિત્રો. આપણે તો દાદાના દર્શન કરવા આવ્યા છીએ, આપણે તો ક્યાંય વ્યસન નથી, તો હું વ્યસન છોડાવવાની વાત કરીએ. તો જુઓ મિત્રો, અહીંયા બધું લખેલું છે પ્રવેશ દ્વાર, આ જુઓ. અને મિત્રો ખાસ કરીને દાદાનો અહીંયા હાસ છે, હાજરા હાજર છે. આમ તો સુરાપુરા દાદા હાજરા હાજર જ હોય મિત્રો. જુઓ તમે, અહીં લખેલું છે, વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો મિત્રો. તો ચાલો ફટાફટ તમને આગળ પણ લઈ જઈએ. શરૂ કરીએ. અને જુઓ મિત્રો, ઉપર છે દાદાની ધજા, અને પાછળ છે સેલ્ફી પોઈન્ટ છે, પણ દાદાનું સાનિધ્ય કરીને સેલ્ફી પોઈન્ટ છે, પણ તમે વિડીયો શૂટિંગ ફોટો શૂટિંગ કરી શકો છો. ચાલો અંદર પણ તમને બતાવીએ મિત્રો. અહીંની પ્રસાદીનો પણ એક ઝલક તમને બતાવીએ મિત્રો. ચાલો અંદર જઈએ. અને મામી જુઓ, એમને પણ વ્લોગિંગ જ કરવું છે, વિડીયો ઉતારતા જાય છે. તો મિત્રો જુઓ, છે નાનું કડું એવું ધામ, પણ બહુ સરસ મજાનું છે. અને હાજરા હાજર દાદા છે મિત્રો. મોટું ધામ હોય કે નાનું ધામ, બધું સરખું જ હોય છે મિત્રો, પણ દાદાના પરચા હજી હાજરા હાજર છે મિત્રો. ફાઇનલી આપણે આ શેડમાં આવી ગયા છીએ, જ્યાં લોકો ભક્તો આરામ કરતા બેસતા હોય, જમવાની અહીંયા સુવિધા હોય ત્યારે અહીં જમતા હોય છે લોકો. તો ચાલો આપણે અંદર પણ જાણીએ પ્રસાદીમાં આજે શું છે, અને અહીંના ગામ લોકો દ્વારા અહીં સેવા કરવામાં આવતી હોય છે, અને લોકોને પ્રસાદ દ્વારાનું વિતરણ કરવામાં આવતું હોય છે. તો ચાલો આપણે એ પણ જોઈએ અહીં શું આજે પ્રસાદમાં છે. તો તમને જણાવી દઈ કે આ અહીંના ગામના લોકો છે, અને જે પ્રસાદ આપી રહ્યા છે. તો પ્રસાદમાં છે આજે ચા અને બટેટા પૌવા નાસ્તો છે. આપણે મોર્નિંગના તમે 11 વાગે 10 11 વાગે પગ્યા, તો નાસ્તાની સુવિધા અત્યારે ચાલુ છે મિત્રો. તમે જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી. પ્રસાદની પણ સુવિધા છે, તમે અહીંયા આવો છો તો પ્રસાદ લેવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો આપણે અહીંયાનું સેલ્ફી પોઈન્ટ છે એ પણ તમને દેખાડીએ અહીંયા. અને તમે અહીંયા આવો છો તો અહીંયા સેલ્ફી ફોટો બોટો પાડી શકો અને વિડીયો પણ શૂટિંગ ઉતારી શકો. ફાઇનલી મિત્રો, જો તમારે કોઈ પૂછપરછ કરવી હોય તો સામે પૂછપરછનું બોર્ડ છે, ત્યાં પણ તમે પૂછપરછ કરી શકો છો. જ્યારે ભીડભાડ રહેતી હોય ત્યારે તમે અહીંયા આવી શકો છો, પૂછપરછ કરી શકો છો. તો ચાલો આપણે અહીંયા જે સેલ્ફી પોઈન્ટ છે, જે લોકો અહીંયા ફોટા પડાવતા હોય, વિડીયો બનાવતા હોય, ત્યાં આપણે જઈએ છીએ દાદાના સાનિધ્યમાં. મિત્રો બને એટલો સપોર્ટ કરજો, જેથી કરીને અમને મોટિવેશન મળી શકે આગળ વિડીયો બનાવવાનું, અને આવા નવા વ્લોગ તમને બતાવતા રહીશું. અને તમે જોઈ શકો છો દાદાનું સાનિધ્ય બોર્ડ છે, અને આપણે દાદા છે વીર તેજાજી, વીર રાજાજી દાદાની મંદિર. તો ચાલો અહીંયા જે સેલ્ફી પોઈન્ટ છે ત્યાં પણ આપણે 1-2 ફોટો ક્લિક કરીશું, અને તમને સેલ્ફી પોઈન્ટ પણ બતાવું મિત્રો. આપણે થોડા ઘણા એવા ઇતિહાસની વાત કરશું. બાકી તો આમ તો તમે ઇતિહાસની વાત કરો તો બ્લોગ થઈ જશે લાંબો. તો આપણે જે થોડો ઘણો ઇતિહાસની વાત કરશું કે 900 વર્ષ પહેલાં બેલડું બચાવ પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ અહીંયા આવેલી છે. અને જો તમારે અહીં બાપુને બાપુને મળવું હોય તો તમે ઓનલાઈન અહીં તમે બુક કરાવી શકો છો, અને જે બહુ જ લાંબુ વેઇટિંગ હોય છે, અને તમારો વારો આવે ત્યારે તમે બાપુને મળી શકો છો. અને એવા લોકોને તાત્કાલિક બાપુ મળે છે કે જે ઇમરજન્સી હોય, એવા લોકોને બાપુ તાત્કાલિક તમને અહીંયા મળી જશે. જેની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં તમે ચેક કરી શકો છો મિત્રો. તો સામે પહેલી બાજુ તમે સેલ્ફી પોઈન્ટ છે, તો ચાલો આપણે સેલ્ફી પોઈન્ટ પર જઈએ અને 2-3 ફોટો આપણે પાડીએ. સેલ્ફી પોઈન્ટ જ્યાં લોકો ફોટો વિડીયો શૂટ કરતા હોય છે. તો ચાલો ફટાફટ આપણે પણ 1-2 સેલ્ફી લઈ લઈએ. અને ફાઇનલી મિત્રો, આપણે સુરાપુરા ધામના દાદાના દર્શન કરી લીધા છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરતા જજો, અને બને ત્યાં સુધી શેર કરતા જજો, અને કોમેન્ટમાં લખી નાખજો જય સુરાપુરા દાદા. અને મળતા રહીશું હવે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ વ્લોગમાં. આવા નવા વ્લોગ તમારા માટે લાવતા રહીશું. તો બને એટલો વિડીયોને શેર કરી દેજો મિત્રો, અને કોમેન્ટમાં લખી દેજો જય સુરાપુરા દાદા. તો મળશું હવે નેક્સ્ટ વિડીયો, નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.